નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ડુંગળીની અંદર જે થ્રિપ્સ આવે છે એની સ્ટેજ વાઇઝ કેટલી અસરકારક આપણે એ ડુંગળીની અંદર થ્રિપ્સના પ્રમાણના આધારે કઈ કઈ દવા કયા સ્ટેજ પ્રમાણે છંટકાવ કરવો એની સંપૂર્ણ માહિતી મેળવીશું। જો તમને આવા જ વિડીયો મેળવવા માગતા હોય અને આવી જ અવનવી ખેતીને લગતી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક અચૂકથી કરી દેજો। તો ખેડૂત મિત્રો, ડુંગળીની અંદર જે થ્રિપ્સ છે એ જો વાત કરીએ તો ઘણો એક માથાના દુખાવા સમાન હોય છે। તો એની અંદર થ્રિપ્સની દવા જે છે એની વાત કરીએ તો ઘણા ખેડૂતો જે પ્રોફેનો સાયફર, જે પ્રોફેનો 40% અને સાયપરમેથ્રિન 4% જે આવે છે ઘણા વાપરતા હોય છે। સિજન્ટા કંપનીનું પોલીટ્રેન સી છે અથવા બીજી જે પ્રોફેક્સ સુપર જે નાગાર્જુના કંપનીની આવે છે એ ખેડૂતો વાપરતા હોય છે। પણ એ સિવાયનું જે આ બે પોલીટ્રેન સી અને પ્રોફેક્સ જે સુપર છે નાગાર્જુનાનું, એની અંદર પ્રોફેનોફોસ 40% આવે છે, જ્યારે એ સિવાયની જે બીજી પ્રોડક્ટ છે સુમિટોમો કંપનીનું સેલક્રોન કરીને આવે છે અને સિજન્ટા કંપનીનું ક્યુરાક્રોન કરીને આવે છે, તો એની અંદર પ્રોફેનોફોસ 50% આવે છે। તો એ અને જો ખેડૂત મિત્રો આ બધી દવાનો ઉપયોગ કર્યા બાદ તો પણ જો વાતાવરણના હિસાબે જો થ્રિપ્સની અસર હોય તો તમે ફિપ્રોનિલ પણ વાપરી શકો છો। જેમ કે ધાનુકા કંપનીનું ફેક એસસી જે ફિપ્રોનિલ 5% જે આવે છે એ સિવાયની બીજી કંપનીઓના પણ તમે વાપરી શકો છો। ખેડૂત મિત્રો, બે છંટકાવ જો પ્રોફેનો સાયપરના કર્યા હોય એ પછી જો અસર જણાય તો તમે ફિપ્રોનિલ છાંટી શકો છો, અને જો વધુ અસર હોય તો તમે બાયર કંપનીનું લેસેન્ટા જે આવે છે ઇમિડાક્લોપિડ 40% અને ફિપ્રોનિલ 40% એ પણ વાપરી શકો છો, અથવા પોલીસ જે ઘરડા કેમિકલ્સનું આવે છે એ પણ તમે વાપરી શકો છો। અને આ બધી દવા છાંટવા છતાં જો યોગ્ય રિઝલ્ટ ન મળે તો તમે જે કોર્ટેવા કંપનીનું જે ડેલિગેટ કરીને આવે છે, ટેકનિકલની વાત કરીએ તો સ્પાઇનેટોરમ 11.7% એસજી આવે છે, અથવા જે સિજન્ટા કંપનીનું સિમોડિસ છે એની અંદર આઇસોસાયક્લોસેરમ ટેકનિકલ આવે છે, અને એ અથવા ગ્રાસિયા જે ફ્લુક્ઝામેટામાઇડ જે 10% ઇસી આવે છે એ તમે વાપરી શકો છો। તો ખેડૂત મિત્રો, આ બધી જે દવા છે કયા સ્ટેજ થ્રિપ્સની અસર પ્રમાણે આ દવાઓ તમે જો શરૂઆતના સ્ટેજમાં હોય તો જે પ્રોફેનો સાયફર છે એ વાપરી શકો છો, અથવા પ્રોફેનો 50% એ વાપરી શકો છો, અને એનાથી કંટ્રોલ ન થાય તો ફિપ્રોનિલ વાપરી શકો છો, અને જો ફિપ્રોનિલથી પણ કંટ્રોલ ન થાય તો ફિપ્રોનિલ ઇમિડાવાળી ઉપયોગ કરી શકો છો, અને જો એના કરતાં પણ જો વધુ અસર હોય તો તમે જે ડેલિગેટ છે, સિમોડિસ છે અને ગ્રાસિયા જેવી પ્રોડક્ટ વાપરી શકો છો। ખેડૂત મિત્રો, કેવી લાગીમાં તમને આ માહિતી? અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।